ભાવનગર જિલ્લાના સિહોરમાં લીલાપીર વિસ્તારમાં કોળી સમાજના સ્મશાનમાં તોડફોડ કરી હોવાની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ભાવનગરમાં કોળી સમાજના કલ હમારા સંગઠન દ્વારા પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગરના કલ હમારા સંગઠનના આગેવાનની ઉપસ્થિતિમાં કોળી સમાજના આગેવાનોએ અસામાજિક તત્વોના અપમાનજનક કૃત્યને પગલે શિહોર પોલીસ મથકે પહોંચીને લેખિત રજૂઆત કરી હતી। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આ રજૂઆતમાં કોળી સમાજની બહેનો ભાઈઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે। हम हमारा हक मांगते जय कोली समाज। प्रोटेक्शन आपको क्या अर्जी होली लेवा માટે આ ઈ તો લીગલી અમારે જે લેવાની છે અમે ડેપ્યુટી માં કલેક્ટર સાહેબ ને કરીને ત્યાંથી અમે પ્રોટેક્શન ની કરાવશું। એટલે સાહેબ એમના આગેવાનને બોલાવીને કે ભાઈ તમે જે પણ આવા લોકો હોય ને કે અને સાહેબ ઓછામાં ઓછા 70-80 વર્ષથી ના સમાધિ આપી છે। વધારે રમસભાઈ ધાબા છે કોળી સમાજનું જે સંગઠન આવે છે કલ અમારે સંગઠન એના કાર્યકર્તા છું। આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા થયા છે કે દિન પ્રતિદિન જે કબ્રસ્તાનમાં નરાધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આવેદન દેવાયા છીએ। હવે રહી વાત કે જ્યારે કોઈ પણ ઘટના બની હોય કોઈ પણ ગુનો બન્યો હોય કાયદેસર સંવિધાનમાં એફઆઈઆર થતી જ હોય છે અને એફઆઈઆર લેવાની જ હોય છે। કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ ઓલો કરે તો કાયદાકીય રીતે અમને લડતા આવડે છે। અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ, ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ, અમે અહિંસાના પૂંજારી છીએ। પણ એવું નહીં માનતા કે અમે મહર કોળીએ જે 500 પેસો કાપી નાખ્યા હતા એમાંની છીએ। એટલે અમે હાથે બેસીને બંગડીઓ પહેરવાળા નથી, આમને સામને પણ લડાઈ લડીશું। જે કૃત્ય કર્યું છે આ નરાધમોએ એને અમે પણ પૂરી તાકાતથી લડશું। જો તમે એક બાપની ઓલાદ વાવ તો તમે આમને સામને આવી જાઓ, તમે આ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો।